શિવ મહાપુરાણમાં બહુ પુષ્પોનું વર્ણન છે. પારિજાતથી લઈને, ચમેલીથી લઈને, ઝેરીલા પુષ્પોથી લઈને, જંગલના વનના પુષ્પોથી લઈને, જોહીથી લઈને દરેક પુષ્પો શંકર ભગવાનને ચડાવી શકાય છે. અને આપ સૌ જાણો છો તે રીતે મારા મહાદેવને પુષ્પોનો શણગાર શોભે છે. ભલે પછી કોઈ મહાદેવને શણગાર કરે, પિતાંબર, મહાદેવને શ્વેતાંબર, મહાદેવને પાઘડી પહેરાવે, પણ એટલું બધું મન સ્વીકારે નહીં. તમે જો શિવ ભક્તોને પૂછો, તમે પિતાંબર, શ્વેતાંબર, શંકર ભગવાનને પાઘડી પહેરાવે, સોનાના ઘરેણા પહેરાવે, એમાં શંકર એટલો શોભે નહીં જે શંકર પુષ્પોના શણગારથી શોભે છે. મહાદેવ જે રુદ્રાક્ષની માળાથી શોભે છે, મહાદેવ જે સર્પોના હારથી શોભે છે, મારા મહાદેવનો શણગાર છે પુષ્પ. અને બહુ એક હૃદયથી વાત કહું છું, યાદ રાખવા જેવી. જે માણસ મહાદેવને પુષ્પોથી શણગારે છે ને, ભગવાન શંકર તેના પરિવારને સદગુણથી શણગારે છે. એ છે શંકર ભગવાન, એ છે મહાદેવજી. તેથી અમારા શિવાલયના પૂજારીઓ હોય ને, એ શંકર ભગવાનને ફૂલોથી શણગારે. એવી સુંદર માળાઓ, એવી સુંદર માળાઓ. આગલે દિવસે પુષ્પો બધા ભેગા કરી લે, પછી સાંજે ફૂલોની માળા બનાવવા બેસી જાય. કારણ કે સવારમાં તો એટલો બધો સમય ના મળે, સાંજે બનાવવી પડે. પહેલા 5, 5:30 નીકળે, કોઈ જગ્યાએથી પુષ્પો દૂર દૂરથી લઈ આવે. કારણ કે પૂજારી પાસે વેચાતા પુષ્પો લાવવાની ક્યાંય વ્યવસ્થા ન હોય, માંડ પોતાનું પૂરું કરતો હોય. તેથી પોતે ખુદ જાય, દૂર સુધી પુષ્પો બધા ભેગા કરે, સાંજે બેસે, સુંદર મજાના હાર બનાવે, પછી ભીનું કપડો ભરીને ટોપલીમાં ઢાંકી દે, અને પછી વહેલો સવારે ઊભો થાય, ટંકોરો વગાડીને મહાદેવને જગાડે, શિવાલય ખોલે, ભગવાનને ઝાડુ માર, બધું સાફ સફાઈ કરે, અને પછી ભગવાન મહાદેવ માટે ચંદન ઘસે, પૂજાની સામગ્રી તૈયાર કરી, તાજું જલ હોય, અને ભગવાન મહાદેવને જલાભિષેક કરે, સુંદર મજાનું ચંદનનું ત્રિપુણ કરે, પછી ધીરે પુષ્પોનો શણગાર કરે. પુષ્પોનો શણગાર કર્યા બાદ પછી પ્રણામ કરે, અને પછી ભગવાનની આરતી ઉતારે. અવસર મળે તો ક્યારેય મહાદેવને પુષ્પોનો શણગાર કરવાનો બહુ જ મહિમા છે. એક બહુ સુંદર વાત છે, યાદ રાખવા જેવી. જે માણસ પોતાના જાતથી ચંદન ઘસે, ઓરસા ઉપર ચંદન ઘસવું પડે, સુખડનું કાષ્ટ આવે, લાકડું આવે, તાકાત લગાવવી પડે, એમાં કેસર ભેળવો એટલે આવો રંગ થઈ જાય. એમાં ગંગાજળ ભેળવીને ચંદનને ઘસવામાં આવે. ગંગાજળ યુક્ત, કેસર યુક્ત ચંદન, આમ સુંદર મજાનું ચંદન ઉતારવાનું છે, ચંદન ઘસવાનું છે, અને પછી ચંદનનો લેપ મહાદેવને કરવાનો, અથવા ચંદનનો ત્રિપુંડ મહાદેવને કરવાનો. જે માણસ પોતાના હાથથી, પોતાના જાતથી ચંદન ઘસીને ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરે છે, ઇન્દ્ર પણ તેને પરાજિત ન કરી શકે, ઇન્દ્ર તેને હરાવી ન શકે. આ શિવ પૂજાનો મહિમા છે ભલામણા, આ મહાદેવની પૂજાનો મહિમા છે. મેં કોઈ શિવાલયોમાં જોયું છે કે ભગવાન મહાદેવની સેવા કરવા માટે ભક્તો આવે, પૂજારી બાપુએ કંઈ કરવું ન પડે. એક ભક્ત આવે, ચંદન ઘસીને તૈયાર કરે, બીજો ભક્ત આવે, જલની બાલદી ભરી આવી દે, ત્રીજો ભક્ત આવે, પુષ્પો બધા ગોઠવી દે. પૂજારી બાપુએ તો ભગવાનને ખાલી પુષ્પો ચડાવવાના રહે. આવું કોઈ શિવાલયોમાં મેં જોયું છે. અને ક્યારે અવસર મળે તો આવી રીતે ભગવાનની સેવા કરવાનો બહુ મહિમા છે. અને ભગવાન શિવની પૂજા કરતા પણ અધિક ફલ ભગવાનની સેવા કરવાથી મળે છે. આપણે શિવાલય જઈને આંગણું બહારીએ, સાફ સફાઈ કરીએ, વ્યવસ્થિત બધી વસ્તુ ગોઠવીએ, શિવાલયના પટાંગણમાં વૃક્ષો હોય તેને જલ પાઈએ, એને પાણી પાઈએ, ફૂલ છોડવા આવીએ, વૃક્ષોનું જતન કરીએ, શિવાલયને શણગારીએ, શિવાલયને રંગરોગાન કરીએ, શિવાલયનો જીર્ણોદ્ધાર કરીએ. આ ભગવાન શિવજીની સેવા છે. આ સેવાનો બહુ જ મહિમા છે. તો ભગવાન મહાદેવની પુષ્પ પૂજાનો મહિમા શિવ મહાપુરાણની અંદર ખૂબ વિસ્તારથી અને સુંદર રીતે ગાયો છે. ત્યારબાદ ધાન્ય પૂજા છે. અનેક ધન ધાન્યોથી શિવની પૂજા થાય છે. કોઈ પણ એક ધાન્ય લેવાનું છે. પહેલા ભગવાનને શુદ્ધ જલથી સ્નાન કરાવવાનું, કપડાથી ભગવાનને કોરા કરવાના. ત્યારબાદ ચાવલ તો ચાવલ છે,
ઘઉં તો ઘઉં જ, તલ તો તલ, બધા ધાન્ય ભેગા કરીને શિવની પૂજા નથી થતી. તેની અંદર સુગંધિત દ્રવ્ય પણ ન હોય, અબીલ ગુલાલ કોઈ પણ દ્રવ્ય પણ નહીં. બસ ચાવલ તો ચાવલથી ભગવાનને પૂરા ચાવલથી ઢાંકી દેવાના છે. આવી એક પૂજા છે. અને પછી ભગવાનની આરતી કરવાની, પ્રણામ કરવાનો, પરિક્રમા કરવાની. અને જે શિવજી ઉપર આપણે ચાવલ ચડાવ્યા હોય એ બધા ચાવલને લઈ લેવાના છે. લઈ અને પાત્રમાં ભેગા કરી શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતિ પવિત્રતામ, ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરાવી દેવાના, એમાંથી પ્રસાદ બને છે. આ એક પરંપરા છે. એક શ્લોક બ્રહ્માનો પ્રસાદ છે. તાંદુલા રૂપેણ લક્ષ્મી વૃદ્ધિ પ્રજાયતે અખંડિતં વિદ્યો વિપ્ર સંયમ ભક્તયા શિવો. ભગવાન શિવજીને અખંડ ચાવલ અને મહાદેવને જે કાંઈ વસ્તુ આપણે અર્પણ કરીએ બધી અખંડ વસ્તુ અર્પણ કરીએ છીએ ને. જલધારા અખંડ, પુષ્પ અખંડ, બિલ્વપત્ર અખંડ, શ્રીફળ મહાદેવને અખંડ. શિવાલીજીને શ્રીફળને આપણે તોડતા ફોડતા નથી ને, આખું શ્રીફળ ભગવાનને અર્પણ કરીએ. શા માટે ભગવાનને અખંડ શ્રીફળ? એટલા માટે ભગવાન મહાદેવજી અખંડાનંદ છે. અખંડ શ્રીફળ મહાદેવને અર્પણ કરવાથી આપણો પરિવાર અખંડ રહે, આપણો પરિવાર થોડો પણ ખંડિત ન થાય. તેથી મહાદેવને પૂરેપૂરું શ્રીફળ, અખંડ શ્રીફળ શંકર ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ, તોડતા ફોડતા નથી. ફલ, શ્રીફળ, ફૂંગીફળ અથવા પૈસા એ લિંગ અને પીઠથી દૂર અર્પણ કરવા. કોઈ કોઈ જગ્યાએ આપણે જોઈએ છે તો લિંગ અને પીઠની ઉપર ફલ, શ્રીફળ, ફૂંગીફળ, પૈસા થાળામાં કોઈ મૂકે, પીઠમાં, એ પરંપરા નથી. લિંગ અને પીઠથી વસ્તુ અર્પણ કરવાનો મહિમા છે. કારણ કે લિંગ અને પીઠને સ્પર્શ થયા બાદ એ કોઈ લઈ શકતું નથી. એ તપોધન બ્રાહ્મણોનો અધિકાર છે. અથવા ગિરી, પુરી, ભારતી, વન, અરણ્ય, તીરથ, સાગર, સરસ્વતી એ 10 નામાની નમો નમઃ 10 નામનો અધિકાર છે. તેથી જે કંઈ આપ લઈ જાઓ એ લિંગ અને પીઠથી દૂર અર્પણ કરો. કોઈ કોઈ જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે માણસને ખબર ન હોય તો શ્રીફળ પીઠ ઉપર મૂકે, ન મૂકાય. ફૂંગીફળ પીઠ ઉપર મૂકે, ન મૂકાય. કોઈ કોઈ જગ્યાએ તો દીવો પીઠ ઉપર મૂકે, અરે ન મૂકાય. એ તો સાક્ષાત ભવાની છે, જગદંબાનું સ્વરૂપ છે. ટેકો પણ ન દેવાય તેના પર, તેને પગ પણ સ્પર્શ ન થાય, એની પણ કાળજી રાખવી પડે છે. શિવ અને શક્તિની પૂજા લિંગ અને પીઠની પૂજા છે. તો દીપ, ફલ, ફૂંગીફળ એટલે સોપારી, એ બધું દૂર રાખવું. આ રીતે ભગવાન શિવની પૂજાનો એક અનેરો મહિમા છે. એને ધાન્ય પૂજા કહી છે. અનેક ધાન્યનું વર્ણન શિવપુરાણમાં છે. કયું ધાન્ય મહાદેવને અર્પણ કરવાથી કેવું ફળ મળે, કેવી કામના પૂરી થાય, એનો આખો એક મહિમા છે. હવે ત્રીજી મહાદેવની પૂજા છે, જે પૂજાનું શ્રવણ કરવા માત્રથી પરિવારનું કલ્યાણ થાય છે. આ કથા સાંભળવાથી શું મળે છે? તો કે કથા સાંભળવાથી આપણું ને આપણા પરિવારનું કલ્યાણ. આ શા માટે 3 કલાક સાંભળીએ આપણે? એટલા માટે આપણે કથા સાંભળીએ છીએ, આપણું આપણા પરિવારનું સુખ થાય, મંગલ થાય, કલ્યાણ થાય, એના માટે કથા. બ્રહ્મા બોલ્યા છે અતઃ પરમ પ્રવક્ષ્યામિ ધારા પૂજા ફલમ મહતં યસ્ય શ્રવણ માત્રેણ કલ્યાણં જાયતે નૃણાં કલ્યાણં જાયતે. પરિવારનું કલ્યાણ થશે, પરિવારનું મંગલ થશે આ કથાનું શ્રવણ કરવા માત્રથી. જલધારા હિ કર્તવ્યમ ભક્તિ તત્પરે. ભગવાન મહાદેવને જલ ચડાવવું એ માનવ માત્રનું કર્તવ્ય છે. જે માણસ શિવજીને જલ નથી ચડાવતો તે માણસ પ્રકૃતિના ઋણમાં રહે છે.
જ્યારે ભગવાન શિવજીને જલ ચડાવીએ ત્યારે વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના 1000 નામ બોલવા, અથવા પુરુષ સૂક્ત બોલવું, અથવા રુદ્રી પાઠ કરવો, અથવા મૃત્યુંજય મંત્ર બોલવો, અથવા ઓમ તત્પુરુષાય મંત્ર બોલવો, અથવા પંચાક્ષર, અથવા મહાદેવ મહાદેવ, અથવા શિવ શિવ, અને મૌન બનીને પણ ભગવાન મહાદેવને જલધારા કરી શકાય છે. આવો એક સુંદર મહિમા છે. ધૃતધારા શિવે કાર્ય યાવન મંત્ર સહસ્ત્ર. વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના 1000 નામ બોલીને મહાદેવને ઘી ચડાવવામાં, ઘીની ધારા કરવામાં આવે તો તદા વંશસ્ય વિસ્તારો, તેના વંશનો વિસ્તાર થાય છે, તેના પરિવારનો વિસ્તાર થાય. એમનો વંશ નિર્વંશ ન જાય, જાય તે નાત્ર સંશય. મહાદેવને ઘી ધારા જ્યારે પણ એ ઘીનું એક પણ બિંદુ ધરતી પર ન પડે તેની પૂરેપૂરી કાળજી લેવી પડે છે. શિવજીને જે કાંઈ ખાદ્ય દ્રવ્ય ચડાવવામાં આવે છે એ પૃથ્વીને સ્પર્શ ન થાય, એ ધરતી ઉપર ન પડે તેની પૂરી કાળજી લેવાની છે. અને જે ઘી મહાદેવને ચડાવે છે, પહેલા શુદ્ધ જલથી સ્નાન કરાવી, કોઈ દ્રવ્ય નહીં, ચંદન પણ નહીં, સુગંધ દ્રવ્ય પણ નહીં, અબીલ ગુલાલ, અન્ય કોઈ દ્રવ્ય નહીં, એકદમ ભગવાન સ્વસ્થ હોય. અને એ પ્રમાણે પછી ઘી અને પછી પીઠ હોય ત્યાં ધારા થાય, ત્યાં પાત્ર રાખવાનું, એ ઘી બધું ભેગું કરી લેવાનું છે અને ઘીમાંથી પ્રસાદ બને છે. આ પરંપરા દક્ષિણ ભારતની પરંપરા અને સાચી અને મૂળ પરંપરા છે. આપણે જે મધ્ય પ્રદેશ, ગુજરાત, આપણું ઉત્તર ભારત, એ પરંપરા ખોરવાઈ ગઈ છે. પરંપરા મૂળ પરંપરાની ખબર નથી. શિવની પરંપરાની મૂળ પદ્ધતિ એ દક્ષિણ ભારતમાં છે. તેથી જો તમે દક્ષિણ ભારતમાં ભગવાન શિવજીની પીઠ હંમેશા ખડી પીઠ, ઊભી પીઠ હોય છે. કારણ કે જો બેઠેલી પીઠ હોય તો કોઈ વસ્તુ આપણે પાત્રમાં ઝીલી નહીં શકીએ ને. ખડી પીઠ હોય, અને ઉત્તમ પીઠ ખડી પીઠ કહે. ખડી એટલે ઊભી પીઠ, ડમરું જેવી લાગે, ઊભી પીઠ હોય છે, એ શ્રેષ્ઠ પીઠ છે. અને ઉપર શિવલિંગ હોય, અને પછી મહાદેવને કાંઈ વસ્તુ ચડાવી એટલે એ પીઠ દબારે, ત્યાં ધારા થતી હોય, ત્યાં પાત્ર રાખવાનું, એ પાત્રમાં બધું દ્રવ્ય ભેગું કરવાનું હોય છે. ધારા પૂજા એટલે જે વસ્તુની ધાર થાય તેને ધારા પૂજા કહેવાય છે. કેવલમ દુગ્ધ ધારા તદા કાર્ય વિશેષતા. વિશેષ કોઈ કાર્ય જો પૂર્ણ કરવા હોય તો ભગવાન મહાદેવને દૂધની ધારા અર્પણ કરવી. શર્કરા મિશ્રિતા તત્ર યદા બુદ્ધિ જડો ભવે. કોઈ જડ બુદ્ધિ વાળો, મંદ બુદ્ધિ વાળો માણસ હોય, દૂધમાં સાકર મિશ્રિત કરી ભગવાન મહાદેવને દૂધાભિષેક કરે તો તેની જડ બુદ્ધિમાંથી બૃહસ્પતિ જેવી બુદ્ધિ, અતિ સુંદર દિવ્ય બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. આવી રીતે ભગવાન મહાદેવની ધારા પૂજાનો શિવપુરાણમાં બહુ વિસ્તારથી મહિમા છે. ફલોના રસ, શેરડીનો રસ, કેસરયુક્ત જલ, એટલો મહિમા વિસ્તારથી છે. કઈ ધારા અર્પણ કરવાથી કેવું ફલ મળે, ધારા પૂજા છે. ત્યારબાદ એક વસ્તુ બ્રહ્માજી બહુ સુંદર બોલ્યા છે. આ દરેક ધારાઓનું ફલ પ્રાપ્ત કરવું હોય તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સરળમાં સરળ ઉપાય છે. આપણે દરેક ફલોના રસની ધારા ન કરી શકીએ, ધ્યાન દેના. કોઈ પણ સુગંધિત દ્રવ્યની બધી ધારાઓ આપણે ન કરી શકીએ. આટલી બધી ઘી ધારા, દૂધ ધારા કેવી રીતે કરવી? પણ યાદ રાખવા જેવું બહુ સરસ વાત છે. દરેક ધારાઓ જે માણસ શિવજીને કરે અને દરેક ધારાનું જે ફલ મળે એ ફલ એક ધારા કરવાથી અર્પણ થાય. કઈ ધારા? બ્રહ્મા બોલ્યા છે, ધારા ગંગા જલ. ભગવાન મહાદેવને ગંગા જલની ધારા કરવાથી દુનિયાની દરેક ધારાઓનું ફલ પ્રાપ્ત થાય. ક્યારેક અવસર મળે તો શિવજીને વહાલામાં વહાલી કોઈ ધારા હોય તો ગંગા જલની ધારા છે. તેથી શિવ ભક્તો હરિદ્વાર જાય, શિવ ભક્તો ઋષિકેશ જાય, ઉત્તરકાશી જાય, ગંગોત્રી ગૌમુખ સુધી પહોંચે અને ત્યાંથી ગંગા જલ લાવે અને ભગવાન રામેશ્વરને ગંગા જલ ચડાવે. કોઈ શિવ ભક્તો ગંગોત્રીથી ગંગા જલ લાવી 12 જ્યોતિર્લિંગોને ગંગા જલ ચડાવે. કોઈ શિવ ભક્તો ગંગોત્રીથી ગંગા જલ લાવી પોતાના નગરમાં જે ભગવાન મહાદેવ બિરાજતા હોય એ પોતાના નગરની અંદર રહેલા મહાદેવને ગંગા જલ ચડાવે છે. આ એક અવસર છે. શિવ ભક્તોની અનેરી રીત છે.
અવસર મળે તો મહાદેવને ગંગા જલ ચડાવો. શિવને ગંગા જલની ધારા બહુ પ્રિય છે. તુલસી એમ કહે છે કે ભગવાન મહાદેવને ગંગા જલ ચડાવવાથી સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ વરદાન, આ વચન, આ વાણી, આ શબ્દો રામચરિતમાનસ તુલસીનો પ્રસાદ છે. જો શિવ ગંગા જલ ચડાવા સાયુજ્ય મુક્તિ વો નર પાવા. જો શિવ ગંગા જલ ચડાવા સાયુજ્ય जा
पतित उद्धारिणी जानवी पतित उद्धारण जानवी गंगे खंडित गिरिवर मंडित गंगे भीष्मा जननी है मुनिवर कन्या पतित निवारणी त्रिभुवन भूमे पतित उद्धारण